स्वस्थं चराचरगुरुं नैवं शांतं विग्रहं आत्मरानं कथं देष्टि जगतो देवता महत्। एक दिवस सत्रनी अंदर ए सभा सत्र में दरेक देवताओं गणों बधा बैठा छे। ए प्रयाग क्षेत्रनी अंदर दक्ष प्रजापति ए राजा छे। राजानो प्रवेश थयो એટલે દરેક દેવતાઓ ઊભા થયા, પણ બે વ્યક્તિ ઊભા થયા નહીં। કોણ? એક મહાદેવજી જે ધ્યાનમાં હતા અને બીજા એમના પિતા। તો વિચાર કર્યો, પિતા છે, બ્રહ્મા છે, પિતા એ ના ઊભા થાય, પણ જમાઈને તો ઊભું થવું જોઈએ ને। એને અભિમાન હતું ને, આંખો કેવી હતી એની? સંકુચિત હતી, નાની હતી કે સારું નથી જોતું, ખરાબ જોવે છે। સારું જોતો નથી, ખરાબ જોવે છે। આટલા બધા ઊભા થયા એ ન દેખાયું, પણ જે એક વ્યક્તિ ઊભો નથી થયો, ભગવાન મહાદેવજી ઊભા નથી થયા, એ એને દેખાયું। અને આપણે એવા જ છીએ ને। કોઈના લગ્નમાં જઈએ અને બધા આપણને બોલાવે અને એક વ્યક્તિ ન બોલાવે તો? એના લગ્નમાં ગયો, બધાએ બોલાવ્યો, બોલાવે તો બોલાવ્યો જ નહીં, પણ બીજા બધા તો બોલાવ્યો ને। તો કહેવાનો અર્થ આપણે બધા આવા છીએ। એક બધું સારું છે પણ એક ખરાબ છે ને, એને પકડીએ। પતિ હારો છે, છોકરા હારા છે, સાસરા હારા છે, સાસુ હારા છે, પૈસા ઓછા છે, એક દુઃખ હોય ને એ પકડી રાખીએ આપણે। આટલું બધું હારું છે ને એ નહીં જોવે। પતિ ખરાબ છે, છોકરા હારા છે, સાસુ માં જેવી છે, સસરા માં જેવી છે, સંપત્તિ છે, બધું છે, પણ પતિ હારો નથી। આટલું બધું તો સારું છે ને। એક છે, એક તો કષ્ટ દુનિયામાં ભગવાન રામને પણ હતું। એક કષ્ટ તો બધાને હોય છે સાહેબ, પણ આને શું થયું? ભગવાન મહાદેવજી ઊભા ન થયા ને, એટલે મનમાં જો આ જો બેઠો છે એ કે મારા બાપે ના પાડી હતી, મેં મારા બાપને ના પાડી હતી કે હું લગ્ન આની હારે નહીં કરાવું। આ સ્મશાનમાં રહેનારો છે, મુંડાઓની માળા પહેરે છે, સાપ ગળામાં પહેરીને ફરતો ફરતો રહે છે, સ્મશાનમાં જ હુઈ રહે છે, કપડાં પહેરતો નથી, છતાં પણ મારા બાપના કહેવાથી મેં મારી દીકરીને આપી। અને આ જો કેવો અભિમાની છે, હું આવ્યો તો ઊભો પણ થતો નથી। નંદીજી ક્રોધિત થઈ ગયા અને આપ્યો તો શ્રાપ કે હે નંદી, તું શું બોલે, તને ભાન છે કે નહીં? તું છે કેવો છો? અજ જેવો છો, જા તું અજ જેવો થા। અજમ તારો મગજ છે ને એ અજ જેવું છે, આમ કઠોળ। દક્ષે કીધું કે તમે અસ્મા ભવતમ દેવ્યમમાં, તમને પણ ભગવાનનું સ્થાન નહીં મળે। અને આ વાતની અંદર ભગવાન છે ને મન છે ખિન્ન થઈ ગયું, એટલે ઊભા થઈને ચાલવા લાગ્યા। હિમાલય પહોંચી ગયા। હિમાલય જઈને દેવીને કહી દીધું ને, હે જેમ હારા આપણે રાખે નહીં, સસરા આપણને હાચવે નહીં, પાણી ન આપે, ખાવા ન આપ્યું હોય તો ઘેર જઈને પત્નીને તરત કહી મોટે ઉપાડે મને મોકલ્યો તો, તારા બાપે મને બોલાવ્યો પણ નહીં, તરત કહી ને આપણે। પણ ભગવાને કઈ ના કીધું, આવીને બેસી ગયા।